આજે મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 ની ચર્ચા કરીશું અને એ ટોપિકની અંદર મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક જે છે એની આપણે ચર્ચા કરીશું. તો બિલકુલ ધ્યાન આપજો, ધ્યાન આડું ના લેતા. તો સમજજો, મિશ્ર મધ્યક જો આપણને બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો આપેલા હોય તો આપણે તેના સંયુક્ત સમૂહનો મધ્યક મેળવી શકીએ છીએ, જેને મિશ્ર મધ્યક કહે છે. તેને x બાર c વડે દર્શાવવામાં આવે છે. x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 પ્લસ nk x બાર k છે. અનંત સુધી તમે લઈ શકો upon n1 plus n2 plus dash dash nk. સ્વાધ્યાય 3.1 ની અંદર જ્યારે એક જ સમૂહ હોય તો એ વખત તમે સમાંતર મધ્યક કે સાદો મધ્યક શોધતા હતા. અવર્ગીકૃત માહિતીઓ x બાર બરાબર સિગ્મા xi upon n અને વર્ગીકૃત માહિતી હોય ત્યારે x બાર બરાબર સિગ્મા fi xi upon n કરતા હતા. પણ ઘણી વખત એવું બની શકે જ્યારે તમને બે કે તેથી વધુ સમૂહ આપેલા હોય, વિદ્યાર્થી A નો પણ મધ્યક લાવવાનો હોય, વિદ્યાર્થી B નો પણ મધ્યક લાવવાનો હોય, કુશળ કારીગરનો મધ્યક શોધવાનો હોય, બિન કુશળનો પણ શોધવાનો હોય. તો જ્યારે આપણને બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો વિશેની માહિતી આપેલી હોય તો એ જે બે માહિતી છે એ બંનેના મધ્યકને ભેગા કરવામાં અને સંયુક્ત કરવામાં આવે અને એની આગળ જે મધ્યક શોધવામાં આવે એને મિશ્ર મધ્યક કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને કમ્બાઇન્ડ મીન કહેવામાં આવે. તો અહીંયા બે અલગ અલગ સમૂહ હશે, એ બંનેનો મધ્યકને આપણે ભેગા કરવાના અને એને મધ્યક શોધવાના. બે સમૂહ હોય તો પહેલા સમૂહની સંખ્યાને n1 તરીકે લેવાની, બીજા સમૂહની સંખ્યાને n2 તરીકે લેવાની. પહેલા સમૂહના મધ્યકને x બાર 1 તરીકે, બીજા સમૂહના મધ્યકને x બાર 2 વડે અને એનો સંયુક્ત તમે મધ્યક શોધી શકો, જેને મિશ્ર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે તમે મિશ્ર મધ્યક શોધી શકો. હવે છે ભારિત મધ્યક, જેને અંગ્રેજીમાં વેઇટેડ મીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય ત્યારે એક વિશેષ મધ્યક શોધવામાં આવે છે, જેને ભારિત મધ્યક કહે છે, જેને x બાર w વડે દર્શાવાય છે. x બાર w બરાબર સિગ્મા wi xi upon સિગ્મા wi. તો ઘણી વખત વ્યવહારમાં જે અવલોકનો આપ્યા હોય એ બધામાં અવલોકનનું મહત્વ એક સરખું ના હોય. કોઈનું ઇમ્પોર્ટન્સ વધારે હોય, કોઈનું ઇમ્પોર્ટન્સ ઓછું હોય. તો એવા સંજોગોની અંદર તમે મિશ્ર મધ્યક કે સમાંતર મધ્યક શોધી શકતા નથી. તો જ્યારે માહિતીનું મહત્વ જુદું જુદું હોય, દરેક અવલોકનનું મહત્વ જુદું જુદું હોય ત્યારે એક વિશેષ મધ્યક શોધવામાં આવે છે, એને ભારિત મધ્યક કહેવામાં આવે. જેમ પેલા સાયન્સના વિદ્યાર્થીઓ હોય, એમને 5 વિષયો હોય, એના કુલ ટકાવારી નીકળી હોય, પણ એમને આગળ એડમિશન માટે એમના 3 મેઇન વિષયની જ ટકાવારી ધ્યાનમાં લેવામાં આવતી હોય તો એ લોકો શું કરે, 5ના જે ટકાને ધ્યાનમાં ના લે, પણ પેલા મુખ્ય 3 વિષયો હોય એ 3 વિષયના માર્કનો સરવાળો કરીને ભાગ્યા 3 કરે અને એક વિશેષ એ લોકો મધ્યક શોધે છે. એને ભારિત મધ્યક કહે છે. કારણ કે એ લોકોની અંદર ગુજરાતી ઇંગ્લિશનું એટલું મહત્વ ના હોય કે જેટલું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીનું હોય. તો જ્યારે માહિતીના અવલોકનનું મહત્વ જુદું જુદું હોય ત્યારે વિશેષ મધ્યક શોધવામાં આવે છે, એને ભારિત મધ્યક કહેવાય છે. એને સંકેતમાં x બાર w કહેવામાં આવે છે. મધ્યકને આપણે x બાર કહીએ છીએ અને ભારિત ઇંગ્લિશમાં વેઇટેડ એટલે w એટલે x બાર w વડે દર્શાવવામાં આવે છે.
એનામાં સૂત્ર તમે મૂકતા સિગ્મા fi xi upon n, અહીંયા x બાર w બરાબર સિગ્મા wi xi upon સિગ્મા wi. તો હવે આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 1 લઈએ છીએ. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્ય 280 છે, જ્યારે 125 બિનકુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્ય 150 છે. બધા કારીગરોના વેતનનો મધ્ય શોધો. તો અહીંયા બે પ્રકારના સમૂહ છે, કુશળ કારીગર અને બીજો બિનકુશળ કારીગર છે. કુશળ કારીગરની જે સંખ્યા છે એને n1 તરીકે લઈએ. બિનકુશળ કારીગરની સંખ્યા એને n2 તરીકે લઈએ. બે મધ્યક છે, મધ્યકને આપણે x બાર તરીકે ઓળખીએ છીએ. તો બે મધ્યક છે, તો કુશળ કારીગરનો મધ્યકને x બાર 1 તરીકે લઈએ, બિનકુશળના મધ્યકને x બાર 2 તરીકે લઈએ છીએ. તો અહીંયા 75 કુશળ કારીગરો છે. તો જે કુશળ કારીગરો છે એની સંખ્યા n1 75 અને બિનકુશળ કારીગરો ને n2 તરીકે લઈએ. તો 75 કુશળ કારીગરો છે, 125 બિનકુશળ કારીગરો છે. હવે કુશળ કારીગરોનો મધ્યક છે 280. તો કુશળ કારીગરની સંખ્યા n1 લીધું, તેના મધ્યકને પણ નામ આપીએ. મધ્યક એટલે x બાર, તો એને x બાર 1 નામ આપીએ છીએ. x બાર 1 બરાબર 280 અને 125 જે બિનકુશળ છે એનો મધ્યક છે 150. તો x બાર 2 છે 150. અહીં લખ્યું છે બધા કારીગર ના વેતનનો મધ્યક, એટલે કુશળ અને બિનકુશળ બંનેનો સંયુક્ત મધ્યક શોધવાનો છે, એટલે મિશ્ર મધ્યક લાવવાનો છે. x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 અપોન n1 પ્લસ n2. તો આ જે પણ સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ છીએ. n1 છે 75, x બાર 1 છે 280, n2 છે 125, x બાર 2 છે 150, n1 75 વત્તા 125, 75 છે એનો ગુણાકાર 280 જોડે કરીએ તો 21000, 125 નો ગુણાકાર 150 જોડે કરીએ તો 18750, 75 વત્તા 125 એટલે 200, 21000 વત્તા 18750 એટલે 39750. તો 39750 ને 200 વડે ભાગી નાખીએ તો મળશે 19.875, 198.75 મળશે. તો અહીંયા બે સમૂહના કુશળ કારીગરને n1 તરીકે લીધા, બિનકુશળની સંખ્યાને n2 તરીકે લીધા. કુશળ કારીગરનો મધ્યક x બાર 1 છે, બિનકુશળનો મધ્યક 150 છે. બધા કારીગરોએ સંયુક્ત મધ્યક શોધ્યો. x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 upon n1 પ્લસ n2. તો મિશ્ર મધ્યક તમને મળી જશે 198.75. દાખલા નંબર 2 લઈએ છીએ. તો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 2. નીચેની માહિતી પરથી ભારિત મધ્યક શોધો. ખોરાકની વસ્તુ છે ચોખા, ઘઉં, ચા, ખાંડ, કઠોળ. ભાર છે 7, 10, 5, 8 અને 2. ભાવનો ટકાવારી ફેરફાર તમને આપેલો છે. તો અહીંયા જુદી જુદી વસ્તુઓ છે, પણ બધી વસ્તુનો આપણા જીવનમાં મૂલ્ય એક સરખું નથી. કોઈનું મહત્વ વધુ છે તો કોઈનું મહત્વ ઓછું છે. ઘઉંનું મહત્વ વધુ છે તો
ચોખા કરતાં ચાનું મહત્વ ઓછું છે અને ખાંડનું મહત્વ વધુ છે. આપણે ભારિત મધ્યક શોધવો છે. તો અહીંયા ભાર આપ્યો છે. ભારને આપણે અંગ્રેજીમાં વેઇટેજ કહીએ છીએ, ડબલ્યુ કહે છે. અને ભાવનો ટકાવારી ફેરફાર એ તમારું અવલોકન છે, જેને એક્સઆઈ તરીકે ઓળખવામાં આવે છે. જેમ સમાંતર મધ્યકમાં આપણે એફઆઈ એક્સઆઈ શોધતા હતા, એમાં અહીંયા ડબલ્યુઆઈ નો ગુણાકાર એક્સઆઈ જોડે થશે, એટલે ડબલ્યુ એક્સઆઈ મળશે. 7 ગુણ્યા 134 938, 10 ગુણ્યા 125 1250, 5 ગુણ્યા 115 575, 97 ગુણ્યા 8 776 અને 120 ગુણ્યા 2 240. તો સિગ્મા ડબલ્યુઆઈ એક્સઆઈ નો આપણે સરવાળો કરીએ તો 3779. હવે સિગ્મા ડબલ્યુઆઈ છે, તો સિગ્મા ડબલ્યુઆઈ છે એનો આપણે સરવાળો કરી દઈએ તો 32. હવે ભારિત મધ્યક છે શોધી નાખીએ. તો ભારિત મધ્યક સૂત્ર છે x બાર w બરાબર સિગ્મા ડબલ્યુઆઈ એક્સઆઈ અપોન સિગ્મા ડબલ્યુઆઈ. 3779 ભાગ્યા 32. તો 3779 છે એને આપણે 32 વડે ભાગી નાખીએ તો મળશે 118.09. તો અહીંયા ભાર આપેલો છે. ભાર એટલે વેઇટેજ ડબલ્યુઆઈ, ભાવનો ટકાવારી ફેરફાર અવલોકન એક્સઆઈ, ડબલ્યુઆઈ નો ગુણાકાર એક્સઆઈ જો ડબલ્યુઆઈ એક્સઆઈ, સરવાળાને સિગ્મા ડબલ્યુઆઈ એક્સઆઈ. ભારિત મધ્યક બરાબર x બાર w બરાબર સિગ્મા ડબલ્યુઆઈ એક્સઆઈ અપોન સિગ્મા ડબલ્યુઆઈ. 3779 ભાગ્યા 32 તો મળી જશે 118.09. દાખલા નંબર 3 લઈએ છીએ. એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર, 10 ક્લાર્ક અને 3 પટાવાળાના સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે. દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપેલ છે. ઓફિસર, ક્લાર્ક, પટાવાળા. તો આ લોકોએ જે ફાળો આપ્યો એના પરથી તમારે ભારિત મધ્યક શોધવાનો છે. તો એ જુદો જુદો હોદ્દો ધરાવતા કર્મચારીઓ આપેલા છે. એમાં ઓફિસર છે, ક્લાર્ક છે અને પટાવાળા છે. હવે ભારિત મધ્યક લાવો છે તો હવે ભાર જેને ડબલ્યુઆઈ કહેવાય. તો એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર છે, 10 ક્લાર્ક છે અને 3 પટાવાળા છે. એ લોકોએ જે ફાળો આપ્યો છે એ અવલોકન છે. અવલોકન એટલે એક્સઆઈ. ઓફિસર 1000 નો ફાળો આપે છે, ક્લાર્ક 500 નો ફાળો આપે છે અને પટાવાળા 200 નો ફાળો આપે છે. તો 3 હોદ્દો છે, ઓફિસર, ક્લાર્ક અને પટાવાળા. 2 ઓફિસર, 10 ક્લાર્ક અને 3 પટાવાળા. એનો ફાળો ઓફિસરનો 1000, ક્લાર્કનો 500 અને પટાવાળો 200. હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ ડબલ્યુઆઈ એક્સઆઈ મળે. 2 ગુણ્યા 1000 2000, 10 ગુણ્યા 500 5000, 3 ગુણ્યા 200 600. તો આપણે આનો સરવાળો કરી દઈએ તો મળશે 7600 અને 2 ને 10 12 ને 3 15 સિગ્મા ડબલ્યુ. હવે આપણે વ્યક્તિગત ફાળાનો મધ્યક એટલે ભારિત મધ્યક લાવવાનો છે. તો ભારિત મધ્યક
x બાર w બરાબર સિગ્મા wi xi upon સિગ્મા wi. સિગ્મા wi xi છે 7600, સિગ્મા wi છે 15. તો 7615 વડે ભાગીએ તો મળી જશે 506.67. તો અહીંયા જે પણ વ્યક્તિઓ છે એમને જે ફાળો આપ્યો ફાળાનો ભારિત મધ્ય x બાર w બરાબર સિગ્મા w એ xi upon સિગ્મા wi તો મળશે 506.67. ઓફિસર ક્લાર્ક અને પટાવાળા, 2 ઓફિસર, 10 ક્લાર્ક અને 3 પટાવાળા, એનો ફાળો xi 1500, 200 w ગુણ્યા xi w xi x બાર w બરાબર સિગ્મા w xi upon સિગ્મા wi તો તમને મળી જશે 506.67. તો હવે દાખલા નંબર 4 લઈએ છીએ. એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 65 છે. 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક 68 થાય. હવે એક વિદ્યાર્થી 2 પ્રકારની પરીક્ષા આપે છે. એક થિયરી પેપર છે અને બીજી પ્રેક્ટિકલ પરીક્ષા છે. થિયરી પેપર છે એની સંખ્યા આપણે n1 તરીકે લઈ લઈએ અને પ્રેક્ટિકલ જે પરીક્ષા છે એને આપણે n2 તરીકે લઈ લઈએ. તો સમજો અહીંયા તો થિયરી પેપર એને n1 તરીકે લઈએ અને બીજું પ્રેક્ટિકલ પરીક્ષા એને આપણે n2 તરીકે લઈએ. થિયરી પેપર છે એનો જે મધ્યક છે એને આપણે x બાર 1 તરીકે લઈએ. પ્રેક્ટિકલ પરીક્ષા છે એનો મધ્યક આપણે x બાર 2 તરીકે લઈએ. તો રકમને સમજો. એક વિદ્યાર્થીને 7 થિયરી પેપર, તો આજે 7 થિયરી પેપર છે એટલે n1 બરાબર 7 માં મળતા ગુણનો મધ્યક કેટલો છે 65. તો થિયરી પેપર n1 છે તેનો મધ્યક x બાર 1 છે 65 62. 3 પ્રેક્ટિકલ પરીક્ષા, તો 3 પ્રેક્ટિકલ પરીક્ષા છે એટલે n2 બરાબર 3. પણ મુદ્દો સમજો, મોટા ભાગના સ્ટુડન્ટ ખોટું સમજે છે. થિયરી પેપર 7 છે એનો મધ્યક 65 છે. 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ? એટલે પ્રેક્ટિકલ પરીક્ષા છે એનો મધ્યક તમારે શોધવો છે. એટલે x બાર 2 તમારે શોધવાનો છે જેથી સંપૂર્ણ પરીક્ષા એટલે પૂરેપૂરી જે એક્ઝામ છે એ સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક કેટલો પડશે. આખી એક્ઝામનો મધ્યક એટલે મિશ્ર મધ્યક તમને આપેલો છે. તો મિશ્ર મધ્યક x બાર c છે 68. તો થિયરી પેપર 7 એનો મધ્યક 65. 3 પ્રેક્ટિકલ પરીક્ષાનો મધ્યક કેટલો હોવો જોઈએ? એટલે x બાર 2 શોધવાનો છે અને સંપૂર્ણ મધ્યક x બાર c કેટલો છે 68. સૂત્ર છે x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 upon n1 પ્લસ n2. n1 7 છે, x બાર 1 છે 62, n2 છે 3, x બાર 2 તમારે શોધવું છે. n1 વત્તા n2 તો 7 વત્તા 3 અને તમારી પાસે મિશ્ર મધ્યક તૈયાર છે 68. તો મિશ્ર મધ્યક 68 છે. 7 નો ગુણાકાર 65 જોડે કરી દઈએ તો 434. 3 ગુણ્યા x બાર 2 એટલે 3x બાર 2.
7 વત્તા 3 એટલે 10. અહીંયા ગુણાકારનો સંબંધ છે 68 અને 10 વડે ગુણીએ તો 680 બરાબર 434 વત્તા 3x પર 2 પ્લસ 434 જો બરાબરની આ બાજુ જાય તો માઈનસ થઈ જશે, તો 680 માઈનસ 434 બરાબર 3x પર 2. તો 680 માંથી 434 બાદ કરીએ તો 246 બરાબર 3x પર 2. હવે 3 નો x પર 2 જોડે ગુણાકારનો સંબંધ છે, 3 ને આ બાજુ લઈએ તો જો આ બાજુ ગુણાકારનો સંબંધ હોય તો બરાબરની આ બાજુ ભાગાકારનો સંબંધ બને. તો x પર 2 246 ભાગ્યા 3 કરીએ તો 246 ભાગ્યા 3 એટલે 82. તો પ્રેક્ટિકલ જે પરીક્ષા છે એનો મધ્યક 82 મળે. તો વિદ્યાર્થીને 7 થિયરી પેપર છે એટલે n1 બરાબર 7, એનો મધ્યક છે 65 એટલે થિયરીનો મધ્યક x બરાબર 65. 3 પ્રેક્ટિકલ પરીક્ષા n2 બરાબર 3, તેનો મધ્યક કેટલો હોવો જોઈએ કે x બાર 2 શોધવાનો છે. સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક 68 એટલે x બાર c 68 છે. સૂત્રમાં કિંમત મૂકી દીધી. x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પર n1 પ્લસ n2. x બાર c 68 7 ગુણ્યા 65 એટલે 434, 3 ગુણ્યા x બાર એટલે 3x બાર 2, 7 વત્તા 3 10, 68 ગુણ્યા 10 એટલે 680 બરાબર 434 વત્તા 3x બાર 2. 434 આ બાજુ એટલે માઈનસ થઈ જાય, 680 માઈનસ 434 એટલે 246 બરાબર 3x બાર 2. 3 નો x બાર 2 જોડે ગુણાકાર છે તો આ બાજુ ભાગાકાર બની જાય, 246 ભાગ્યા 3 એટલે x બાર 2 બરાબર 82. એટલે કહી શકાય કે પ્રેક્ટિકલ જે પરીક્ષા છે એનો ગુણનો મધ્યક 82 થશે.